જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને. નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે. આ પણ એક પ્રકારની સમાજની સેવા છે. વિજ્ઞાન જાથા વેશ્યાવૃત્તિને સમાજ સેવા કહેવાના વાતને વખોડે છે અને એની નિંદા કરે છે. એમને સમગ્ર સમાજને ઉદ્દેશીને આવું નિવેદન કરવું ન જોઈએ, બચવું જોઈએ અને આનાથી દૂર રહેવું જોઈએ. વિજ્ઞાન જાથાના સ્થાપક જયંત પંડ્યા અને પાટીદાર આગેવાન આવ્યા મેદાને. તેને માત્ર લાભ અને શોષણ કહી શકાય, આવી વાત એ જયંત પંડ્યાએ કરી. આશા છે કે અભિનેત્રી દ્વારા સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા છે તે કરવામાં આવે. સમાચારોમાં આગળ વાત કરીએ. રાજકોટમાં વેશ્યાવૃત્તિને લઈ આપેલા મોના થીબાના નિવેદનનો મામલો. મોના થીબાએ વેશ્યાવૃત્તિને સમાજ સેવા ગણાવી હતી. વિજ્ઞાન જાથાના સ્થાપક જયંત પંડ્યા અને પાટીદાર આગેવાન આવ્યા મેદાને. વેશ્યાવૃત્તિને સમાજ સેવા ગણાવી એ મૂર્ખામી, આવી વાત એ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કરી. વેશ્યાવૃત્તિ છે તેને માત્ર લાભ અને શોષણ કહી શકાય, આવી વાત એ જયંત પંડ્યાએ કરી. વેશ્યાવૃત્તિને વેગ મળે તે સભ્ય સમાજ માટે સારી બાબત નથી, આવી વાત એ મોના થીબાના નિવેદન સામે એ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પોતાની વાત મૂકતા કહ્યું છે. મોના થીબા દ્વારા આપવામાં આવેલા નિવેદન એ નિંદનીય છે, આવી વાત પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાએ કરી. સમગ્ર સમાજને ઉદ્દેશીને તેમણે નિવેદન ન આપવું જોઈએ એવી વાત પણ હવે કરવામાં આવી રહી છે. આશા છે કે અભિનેત્રી દ્વારા સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા છે તે કરવામાં આવે. જે મોના થીબા કે જેઓ ગુજરાતી ફિલ્મના અભિનેત્રી છે, અલગ અલગ મુદ્દા હોય કે અલગ અલગ સંસ્કૃતિ હોય તેમની ઉપર તેઓ એક લોકોને જાગૃત કરવા માટે અથવા તો એન્ટરટેન માટે એ ગુજરાતી ફિલ્મ સાથે જોડાયેલા છે અને ફિલ્મ બનાવતા હોય છે. ત્યારે ફિલ્મ શક્તિ તેના પ્રમોશન માટે તેઓ રાજકોટ ગયા હતા અને રાજકોટમાંથી તેઓએ વેશ્યાવૃત્તિને સમાજ સેવા સાથે ગણાવતા આ વિવાદ છે તે સર્જાયો છે. તેમનું આ વિવાદાસ્પદ જે નિવેદન છે તેની સામે હવે જયંત પંડ્યા એટલે કે વિજ્ઞાન જાથા સાથે જોડાયેલા અને પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાએ પણ આ વાતને વખોડી છે. આજે મોના થીબાએ જે નિવેદન આપ્યું છે એ સમાજ માટે યોગ્ય ના કહેવાય. સાથે જયંત પંડ્યાએ પણ કહ્યું કે જે આ નિવેદન છે આ નિવેદન એ મૂર્ખામી ભર્યું નિવેદન છે. આવી વાત એ મોના થીબાના નિવેદન સામે એક બાદ એક પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે આપણે ત્રણેયની પ્રતિક્રિયાઓ એક સાથે જોઈએ કે મોના થીબાએ કહ્યા બાદ પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયા અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ સામે આ જે આખું નિવેદન છે તેની ટીકા અને ટિપ્પણી કરતા શું કહ્યું. અને આ એક બહુ અલગ પ્રકારની ફિલ્મ લઈને અમે લોકો આવ્યા છીએ. વેશ્યાવૃત્તિ પર ફિલ્મ છે, તે છતાંય ફેમિલી સાથે, પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી સાફ સુથરી ફિલ્મ છે. આ ફિલ્મ વેશ્યાવૃત્તિ પર છે પણ અલગ સાઈડ ઓફ ધ વુમન એટલે કે સ્ત્રીની અલગ સાઈડને અમે ધ્યાનમાં રાખી છે. એક સ્ત્રી મજબૂરીથી આ ધંધામાં આવે છે, કોઈ દિવસ પોતાની મરજીથી આ ધંધામાં નથી આવતી. એ મજબૂરીની, એ વેદનાની પીડા, એ દુઃખ દર્દની વાત લઈને અમે આ ફિલ્મમાં આવ્યા છીએ અને આશા કરીએ છીએ કે તમને અમારી ફિલ્મ ખૂબ પસંદ આવશે. અમે બહુ જ મહેનત કરી છે. અમે આ રિયલ લોકેશન પર એક ગામડામાં શૂટિંગ કર્યું છે. નો મેકઅપ લુક, પહેરેલા કપડાં જે વોન ક્લોથ્સ હોય એને લોન્ડ્રી કરાવીને એવા કપડાં પહેરીને, સિંક સાઉન્ડ જેમાં ડબિંગ નથી થયું, ઓરિજિનલ સાઉન્ડ, એવી ઘણી બધી અલગ પ્રકારની અમે એક્સપેરિમેન્ટ્સ આ ફિલ્મમાં કર્યા છીએ. અને અમારા જે ડિરેક્ટર છે ભાવિનભાઈ ત્રિવેદી, પ્રોડ્યુસર નિલેશભાઈ અને હસમુખભાઈ, જેમણે આ હિંમત દાખવી છે આ વિષય પર ફિલ્મ બનાવવાની. અમારા જે ડિરેક્ટર છે, જેને હું હંમેશા કહું છું કે એવોર્ડ વિનર ડિરેક્ટર છે, એમની પહેલાંની બધી જ ફિલ્મોને અવોર્ડ્સ મળ્યા છે. એમની હિરોઈન્સને, એમના એક્ટર્સને, એમની ફિલ્મની દરેક કેટેગરીને અવોર્ડ્સ મળ્યા છે. તો એવા ડિરેક્ટરે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે.
એટલે અલગ ફિલ્મ છે. હંમેશા આ ટાઈપની ફિલ્મો નથી બનતી, તો આશા કરું છું કે આપ સૌ અમને આ ફિલ્મ માટે સપોર્ટ કરશો. સમાજને એક મેસેજ છે. વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને. નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે. આ પણ એક પ્રકારની સમાજની સેવા છે. અને એ સ્ત્રીઓની આ દુઃખની વાત લઈને આવ્યા છે, એની વેદના, એની અંદર શું ચાલ્યું છે, એની કઈ મજબૂરી છે, એ વાતને લઈને અમે આવ્યા છીએ. મેડમ, તમે એમ કહો છો કે જે વેશ્યાવૃત્તિ કરે છે સમાજની સેવા છે. હવે એક દ્રષ્ટિએ તમારી દ્રષ્ટિએ છે, પણ એક જવાબદાર અભિનેત્રી તરીકે તમે સમાજને આ સંદેશો આપો છો કે સમાજની સેવા છે, તો સરકાર કે સમાજ તો એને એક્સેપ્ટ કરવો જોઈએ ને, સમાજની સેવા થતી હોય તો. નો ડાઉટ તમે તમારી દ્રષ્ટિએ સાચા છો, તમે ફિલ્માંકન કર્યું છે, તમે અભિનેત્રી છો, તમે એનું પાત્ર ભજવું છે. જે ગામે વિરોધ કર્યો છે એ ગામ બદનામ થાય એટલા માટે એ લોકો વિરોધ કર્યો છે. તો વિરોધ પછી તમે કાંઈ અંદર કાંઈ ફિલ્મમાં ફેરફાર કર્યો છે કે એક જ છે? સૌથી પહેલાં તો હું એમ કહીશ કે આ એક કાલ્પનિક કથા છે, જે અમારા રાઇટર ડિરેક્ટર સાહેબે જેને લખી છે વાર્તા. અને જે વિરોધ થયો છે એ વિશે તો સર વાત કરશે. અને એઝ એન એક્ટર તો અમને જે પાત્ર ભજવવા માટે કહેવામાં આવે, અમે કલાકાર છીએ, અમે દરેક પ્રકારના પાત્ર ભજવીએ છીએ, એટલે અમે તો અમારા રોલને ન્યાય આપ્યો છે. બાકી સર પ્રકાશ પાડશે જે તમે વિવાદ વિશે વાત કરી. વેશ્યાવૃત્તિ અને સમાજ સેવા આ બંને પૂર્વ પશ્ચિમની દિશા સમાન છે અને બે અલગ અલગ છે. પહેલા તો વેશ્યાવૃત્તિને સમાજ સેવા કહેવું એ મૂર્ખામીની વાત છે. લોકોને ગુમરાહ કરનાર, લોકોને બીજા દિશા તરફ લઈ જનારી અને આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની વાત છે, જે સમાજમાં કદી ચાલી ન શકે. વિજ્ઞાન જાથા વેશ્યાવૃત્તિને સમાજ સેવા કહેવાના વાતને વખોડે છે અને એની નિંદા કરે છે. વેશ્યાવૃત્તિની અંદર માત્ર ને માત્ર શોષણનું અને તેમાં તમે ખાસ જોયું જો સમાજની જે વ્યવસ્થા છે એ ભાંગવાની પ્રવૃત્તિ પણ કહી શકાય છે. જ્યારે સમાજ સેવાનું એક બંધારણ હોય છે, નૈતિકતા હોય છે, રાષ્ટ્રને સમાજને સમર્પિત હોય છે અને એમાં પરોપકારની ભાવના અને માનવતાવાદને વિશ્વસનીયતા હોય છે. જ્યારે વેશ્યાવૃત્તિની અંદર માત્ર ને માત્ર લાભ અને શોષણની વાત હોય છે અને લોકોને પ્રલોભન આપવાની વાત છે. અને આવી પ્રવૃત્તિ જો ગામે ગામ ફેલાઈ જાય તો આ જે સમાજ વ્યવસ્થા અને દાંપત્ય વ્યવસ્થા છે એ પડી ભાંગે છે. અને ખાસ યુવા ધન છે એને પણ માની લો કે અસર કરતા સાબિત થાય છે અને લગ્ન વ્યવસ્થા પણ પડી ભાંગે છે. જ્યારે વેશ્યાવૃત્તિને કોઈ વ્યક્તિ એમ કે આ સમાજ સેવા છે, ત્યારે જરૂર દુઃખ થાય છે. એટલા માટે થાય છે કે આવી પ્રવૃત્તિને કાયદાકીય પર પ્રતિબંધ આપવામાં આવ્યો છે, એના નીતિ નિયમો બનાવ્યા છે, એ કોઈ રોજગારીનું સાધન નથી તેવું પણ કહેવામાં આવ્યું છે અને ગુનાને પાત્ર પણ થાય છે. ત્યારે વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે વેશ્યાવૃત્તિ સમાજ સેવા નથી ને નથી. અને આ વાત બેહુદી છે, પોતાના અંગત સ્વાર્થ માટે અને પોતાના માની લો કે કોઈ ફિલ્મ છે, કોઈ કલાકાર છે, એ પોતાને લાભ માટે ને પોતાને બહિષ્કૃત કરવા માટે આવી વાત કરતા હોય છે અને સમાજને હાનિ પહોંચાડવા માટે કરતા હોય છે એવું સ્પષ્ટ લાગે છે. વર્ષોના અનુભવ પછી અમે કહી છીએ કે અમે 20 રાજ્યોનું સ્થળ ઉપર પરિભ્રમણ કર્યું છે અને ત્યાં પણ જે બી વસ્ય કે કૂટણખાના જેવી પ્રવૃત્તિ છે એ ચાલે છે, એને સમાજે કોઈ સ્વીકૃત નથી કર્યું, કાયદાકીય પણ લોકો સ્વીકૃત કરતા નથી. એટલે હવે બૌદ્ધિકોએ જાગૃત કરી અને આવી વાત કરનારનો વિરોધ કરવો જોઈએ. અને વિજ્ઞાન જાથા છે સમાજ સેવા સાથે આ વાતને જોડે છે, એનું દુઃખ વ્યક્ત કરે છે. પોલીસ સાહેબ, પોલીસે આવા નિવેદનો કરનાર સામે ગુનો નોંધ્યો છે કે ન નોંધ્યો? ખાસ કરીને તમે એક નવા કાયદા પ્રમાણે ભ્રમણા ઊભી કરવી અને ઓક્ટોબર 2024નો જે કાયદો બન્યો છે તેના સામે એને ગુનાને પાત્ર થાય છે. લોકોને ભ્રમણા ઊભી અને તમે કોઈ પણ વ્યક્તિને વેશ્યાવૃત્તિ ગમન તરફ લઈ જવું એ પણ ગુનો બને છે. એટલે વિજ્ઞાન જાથા છે આ વાતને સંપૂર્ણપણે વખોડે છે. આ નિવેદન છે એ અપરિપક્વ છે અને તે જે માહોલમાં જીવી રહ્યા છે તે માહોલ પૂરતું સીમિત ને મર્યાદિત હોવું જોઈએ. કારણ કે
સંસારમાં અનેક પ્રકારના લોકો સાંસ્કૃતિક રીતે જીવી રહ્યા છે, ત્યારે એમને સમગ્ર સમાજને ઉદ્દેશીને આવું નિવેદન કરવું ન જોઈએ, બચવું જોઈએ અને આનાથી દૂર રહેવું જોઈએ. આ બાબતે મારી દૃષ્ટિએ તેઓ વધુ સારી રીતે ચોખવટ કરશે તેવી મને આશા છે.